લઈને વધુ જાણકારી આપવામાં આવી રહી છે। જે ગામની વાત થઈ રહી છે તે ગામનો ચિતાર મેળવ્યો આપને જણાવે। વોટ પ્લીઝ કહેતા કહેતા કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા અત્યારે જસદણ તાલુકાના અલગ અલગ ગામોની મુલાકાત લઈ રહ્યા છે અને ટીવી9 ની ટીમ પણ તેમની સાથે છે। અત્યારે અમે કનેસરા ગામ ખાતે પહોંચ્યા છે ને આ ગામ લોકો અહીં મારી સાથે છે। અહીં એક પ્રકારનું દ્રશ્ય જોવા મળે છે કે જે પાણીનો સ્ત્રોત છે તે અહીં જે સિંચાઈ જે ડંકી છે તે સિંચીને લોકો પાણી રહી છે। આપણે ગામના કેટલાક મહિલાઓ છે તેની સાથે વાત કરીશું। બેન, શું કહેશો, ગામની શું સમસ્યા છે? ગામમાં પાણી જ નથી મૂળ પીવા મળતું। અત્યારે અમારા ડોશીમાં અઠે ટાંકે ભરવા જાય છે। પાણીની એટલી અમારી સમસ્યા છે। કઈ રીતે પાણીના કેટલા કેટલા સ્ત્રોત છે અહીંયા, શું કહેશો? પાણી છે જ નહીં ગામની અંદર। પાણી ઠેડામ દૂરથી નેલ લઈને થાકી રહી, અમે બહાર કામે ન જઈએ કે મજૂરીએ। કોઈ આવે છે કોઈ પૂછવા માટે સરકારમાંથી કોઈ કે પાણી માટે? કોઈ આવતું નથી અહીંયા પૂછવા, કોઈ આવતું નથી। પાણી અમારે પહેલા જોઈએ। તમે કુંવરજી બાવળિયા છે, આ વિસ્તારના પાણી પુરવઠા મંત્રી છે, શું કહેશો તમે? કોઈ દી ક્યાંય આ બાબતની કોઈ દરકાર લીધી? કોઈ આવતા જ નથી। મત લેવા હોય તો હાવ આવે છે, પછી કોઈ સંભાળ લેતું જ નથી। તમે આપ શું કહેશો? અમે એમ કહેવા માંગી છીએ, ઓલી વખતે ચૂંટણી હતી ત્યારે એને કીધું 3 દિવસમાં પાણી આપશે, પણ આ તો 3 મહિના થઈ ગયા તોય નો પાણી આપ્યું અમને। તાજેતરમાં જે જસદણ તાલુકામાં જે પેટા ચૂંટણી હતી અને ગામ લોકો કહી રહ્યા છે કે આ પેટા ચૂંટણીમાં પાણીનો વાયદો આપવામાં આવ્યો હતો, પરંતુ આ વાયદો હજી સુધી પૂરો થયો નથી। આપ જે પ્રકારે દ્રશ્યો અહીં જુઓ છો કે જે ગામના પાદરે આવેલી જે એક ડંકી છે તે ડંકી સિંચી અને તમામ મહિલાઓ છે તે પાણી તે ગુજરાન પાણી જે વાપરવા માટે પાણી છે તે પીવા માટે પાણી છે તે લેવું પડી રહ્યું છે। અહીંથી દૂર પણ તેમને જવું પડતું હોય છે। જે રીતે મહિલાઓનો આક્રોશ છે તે સ્પષ્ટપણે જે અહીં પણ જોઈ શકાય છે અને જે નેતાઓ આવી રહ્યા છે તેને પણ નેતાઓ કહી રહ્યા છે કે વોટ પ્લીઝ અને ગામ લોકો કહી રહ્યા છે કે પ્લીઝ પાણી। તો ગામની વાસ્તવિક પરિસ્થિતિ અમારા સંવાદદાતા દ્વારા રજૂ કરવામાં આવી કે જ્યાં મહિલાઓ ખુદ કહી રહી છે કે આ જ વાયદા સાથે